સુરતના ઉમરપાડામાં ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વીરા, મોહન અને વાવ્યા નદીમાં પાણીની ભારે આવક થઈ રહી છે। વાડીથી ઉમરપાડાને જોડતા માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા હતા, તો વાડીથી ઉમરપાડાને જોડતો માર્ગ હાલ પૂરતો બંધ કરવાની ફરજ પડી છે। તો અહીંયા જોઈ શકાય છે કે નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતમાં ધોધમાર વરસાદને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સતત વરસી રહેલા વરસાદથી લોકોના જનજીવન પર પણ માઠી અસર થઈ રહી છે। તો ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। માર્ગ મકાન વિભાગ હસ્તકના 62 માર્ગ અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે। વાડીથી ઉમરપાડાનો માર્ગ બંધ થતાં વાહન ચાલકો અટવાયા હતા। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। અવિરત વરસાદના કારણે સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે માંડવીના 12, કામરેજના 1, માંગરોળનું 1, ઉમરપાડાના 5 અને બારડોલીના 24 તથા પલસાણાના 5, ઓલપાડના 12 અને મહુવાના 2 માર્ગ બંધ થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો વાડીથી ઉમરપાડા જતો માર્ગ બંધ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા થાય તેવી લોકોની માંગ છે। અમારા ગામમાં છેલ્લા આજુબાજુ વિસ્તારમાં 5 કલાકથી અતિ ભારે વરસાદ થતાં અહીંયા જે સ્ટેટ હાઈવે જાય છે વાડીથી ઉમરપાડા એના પર પાણી ફરી વળતા દરેક જગ્યાએ કોઈને બંધ થઈ જતા 5 કલાકથી રસ્તાઓ બંધ થઈ રહ્યા છે। મોટી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। એના લીધે લોકોને ખૂબ મુશ્કેલી પડી છે। આ રસ્તો વાડીથી ઉમરપાડા સુધી હાઈવે ટાઈપ રસ્તો છે। છેલ્લા 5-6 કલાકથી સતત વરસાદ પડવાથી આ રસ્તો બંધ થયો છે। એના લીધે અહીંથી જે કંઈક સ્કૂલમાં, કોલેજોમાં અને જે કંઈક સરકારી કર્મચારીઓ જે અમારા તાલુકા કક્ષાના ત્યાં ભણવા જતા હોય એમને ખૂબ અગવડ પડે છે। પરિસ્થિતિ હાલમાં એટલી ખરાબ છે કે વાહનો 1-2 કિલોમીટર સુધી લાઈનો છે। હવે વરસાદ ચાલુ જ છે તો વાહનો પેલે પાર જવાની બી બહુ તકલીફ છે। શું માંગ છે? આની સમસ્યા કઈ રીતે સોલ્વ થઈ? સમસ્યા પેલો બોક્સ કન્વર્ટ પુલની માંગણી છે અમારી, એ મળી જાય તો પછી સમસ્યાનો હલ થઈ જાય।